એક બાપ લાડ જતનથી ઉછરેલા જીવિત દીકરાના નામનું નાહી નાખે અને નવી પરણેલી વહુ વૈંધવ્યના સફેદ કપડાં પહેરી ઘરમાં શોક મનાવતી હોય એ કઈ માંથી સહન થાય? શ્વેતાએ તો પોતાના લગ્નના કેવા કેવા રંગીન સ્વપ્નાઓ જોયા હતા. કેથી સાથે અક્ષય સંકળાયો ન હોત તો પણ એણે કેટલું સમાધાન કર્યું હતું. ઓછું ભણતર, જરૂર કરતાં ભરાવ અને ઘવર્ણ શરીર, પોતાના કરતાં 1.5 ઇંચ નીચો, કશી જ સામ્યતા નહીં. આ વર્તમાન અને કેવા ભવિષ્યમાં દોરી જશે? શું અક્ષય કેથીને છોડી મને સ્વીકારી શકશે? અરે, અક્ષય મને સ્વીકારે તો પણ હું એને હૃદયથી સ્વીકારી શકીશ? એણે તો કલ્પના પુરુષ ઘડ્યો હતો. ટોલ અને હેન્ડસમ, પ્રોફેશનલ અને સ્માર્ટ, રોમેન્ટિક, લવિંગ એન્ડ કાઇન્ડ. એને બદલે મળ્યો તો અક્ષય જેનામાં ઈચ્છિત એક પણ ગુણ નહોતો. શું ધન અને સાહેબીને ખાતર જ જિંદગીભર પીસાતી રહું છું? જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આ નવલકથાને ત્રીજો ભાગ વિસ્તારથી જાણીએ. શ્વેતાની જિંદગીમાં કેટલા વળાંક આવશે. તો મિત્રો, મારી ચેનલ પર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા 2 હાથ જોડીને વિનંતી કરું છું. તો ચાલો શરૂ કરીએ આજનો અંક. સ્ટાફ ભેગો કરવાની એક અનોખી રસમ હતી. સામાન્ય રીતે કોઈ પણ ઘરનો નોકર વર્ગ માલિકની સામે સોફા પર બેસે નહીં, પણ અહીં જરા જુદું હતું. જ્યારે શેઠ તરફથી સેન્ટ્રલ હોલમાં મીટિંગ બોલાવાય ત્યારે બધાએ સારા કપડાં પહેરીને આવીને સોફા પર બેસવાનું. શેઠ શેઠાણી આવીને બધા નાના મોટા નોકરોને નમસ્તે કહેતા. કંઈ નવી વાત કે સૂચના અપાતી. પછી હોલમાં બુફે સ્ટાઇલની ખાણીપીણી ચાલતી. નોકરો મટી જતા અને એક ઉમદા પરિવારના સભ્ય બની જતા. બરાબર 9 વાગ્યે બધા ભેગા થઈ ગયા. સુંદરલાલ, સુવર્ણાબેન અને શ્વેતા હોલમાં દાખલ થયા. બધાએ ઊભા થઈ માલિકનું અભિવાદન કર્યું. શેઠજીએ બધાને નમસ્કાર કરી બેસી જવા હસતે મોઢે ઈશારો કર્યો. પોતે સ્ટાફની ઓળખવિધિ શરૂઆત ગણપત કાકાથી કરી. સ્ટાફમાં તો બધાને ગણપત કાકાની બધી જ વાત ખબર છે. શ્વેતા મેડમને જણાવવા ફરીથી કહીશ. તારા પિતાજી, હું અને ગણપત કાકા એક જ ગામના. હું નાનો હતો ત્યારથી એને મારી સંભાળ રાખેલા. એમના હાથ નીચે જ હું મોટો થયો. એમની સીધી સાદી વાતો અને પ્રામાણિક વર્તન દ્વારા એમણે મને સંસ્કાર આપ્યા. એકવાર મારા પિતાજી ટ્રેનમાં ચડવા ગયા ત્યારે પગ લપસ્યો. સાથે ગણપત કાકા હતા. એમણે પિતાજીને તો પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેથી ખેંચી લીધા, પણ એમનું ધોતિયું ભેરવાયું. એમનો એક પગ ટ્રેનના ફૂટબોર્ડ સાથે ઘસડાયો. પગ તૂટ્યો, કાપી નાખવો પડ્યો. વર્ષો સુધી ઘોડી લઈને ચાલ્યા. હું નોકરી માટે મુંબઈ આવ્યો ત્યારે મારી સંભાળ રાખવા હઠ કરીને એ મારી સાથે આવ્યા. તે વખતે જ શરૂઆતમાં મેં ચાલીના એક રૂમમાં રહેતા હતા. કાકા લોબીમાં સૂઈ રહેતા. મારા પગારની 6 મહિનાની બચતમાંથી સુવર્ણાએ એમને માટે લાકડાનો પગ કરાવ્યો. એ અમારા નોકર નથી, પણ એકમાત્ર હયાત વડીલ છે. કાકા, આપણી શ્વેતાને આપના આશીર્વાદ આપો. શ્વેતાનું હૈયું ભરાઈ આવ્યું. એ કેટલા ઉમદા અને ઉચ્ચ સંસ્કારી માણસોની વચ્ચે હતી. આ લોકોની સંગતમાં રહેવા છતાં અક્ષય કેમ ગંધાતી ગટરમાં પડી ગયો એ સમજાતું ન હતું. શ્વેતા આપોઆપ ગણપત કાકા પાસે પહોંચી ગઈ. માથા પર ઓઢણીનો છેડો નાખ્યો અને ચરણ સ્પર્શ કર્યા. સાચા અને લાકડાના બંને પગો અશ્રુબિંદુથી ભીના થયા. પોતાને હંમેશા શેઠ કુટુંબના સેવક માનતા વૃદ્ધ ગણપત કાકા ભાવ વિભોર થઈને રડી પડ્યા. બેટી, સુખી રહે અને શેઠ કુટુંબની વૃદ્ધિ કર. શ્વેતાના મનમાં ચક્રવાત જાગ્યો, પણ બીજી જ પડે શુદ્ધ ભાવનાથી અપાયેલા આશીર્વાદને ઈશ્વરેચ્છા માનીને માથે ચડાવ્યા. બધા પ્રતિ હાથ જોડી કહ્યું, આજથી હું એમને ગણપત કાકા નહીં કહું, હું તો વડીલને દાદાજી જ કહીશ. હું તો ઈચ્છું છું કે આપણે બધા જ એમને દાદાજી કહીએ. શેરખાને બુલંદ અવાજે કહ્યું, મેડમ સાહિબાને ઠીક बात ही बताई है. आज से हम सब अपने बुजुर्ग को दादाजी कहकर ही बुलाएंगे. अगर किसी ने और कुछ बोला तो उसे कट के करके कुत्ते को खिला दूंगा.
લાલાજી શેરખાનના સ્વભાવથી સૌ કોઈ પરિચિત હતા. આ એનું પેટન્ટ વાક્ય હતું. બધા રાગ કાઢીને હસતા હસતા એકસાથે બોલ્યા, હમ સબ દાદાજી હી કહેંગે. હાસ્યનું મોજું ફરી વળ્યું. એક ઓર बिनती लालाजी आप सबको बोल दो कि मुझे मैडम के बजाय सिर्फ श्वेता ही कहे. લાલાજીએ જમણો હાથ ઊંચો કરી આંખ મીચી. આ એમની વિરોધ કરવાની રીત હતી. એમણે જાહેર કર્યું, मैडम ये नहीं हो सकता. दादाजी और कांता मासी के सिवा हम सब आपको मैडम ही कहेंगे. अगर किसी ने बधाए फरीथी राग काढ़ीने गाયું, और कुछ बोला तो कटका करके कुत्ते को खिला दूंगा. શેઠજીએ ખડખડાટ હસતા કહ્યું, ઓકે ધેટ્સ ફાઇનલ. શ્વેતાએ પહેલી જ વાર શેઠજીને ખડખડાટ હસતા જોયા, અને તે પણ ઘરના નોકરો સાથે. દાદાજીએ બધાની ઓળખાણ કરાવવા માંડી. આ આપણા લાલાજી શેઠ સાહેબના બોડીગાર્ડ અને ડ્રાઈવર છે. એ હંમેશા ઓફિસમાં અને આખા બંગલામાં નજર રાખી ફરતા રહે છે. લાલાજી પાસે લાયસન્સવાળી ગન છે. અમારા સૌની સલામતીનું એવો ધ્યાન રાખે છે. શ્રીફળ જેવો સ્વભાવ છે, ઉપરથી સખત અને અંદરથી નરમ. ત્યાર પછી કિશન મહારાજ તરફ આંગળી ચીંધતા કહ્યું, આ આપણા કિશન મહારાજ જાત જાતની રસોઈ બનાવવામાં એકા છે. એમના હાથની સુરતી, કાઠિયાવાડી, પંજાબી, બંગાળી, મદ્રાસી વાનગીઓ એકવાર ખાધી હોય તો બીજાની વાનગીઓ સ્વાદ વગરની જ લાગે. હવે તો એ ઇટાલિયન, ચાઇનીઝ અને મેક્સિકન શાકાહારી વાનગીઓ પણ બનાવતા થઈ ગયા છે. પછી વલ્લભની ઓળખાણ કરાવી. વલ્લભ આપણા ગામનો જ છે, જેઠાગોરનો દીકરો, બધામાં નાનો. શેઠજી અને શેઠાણીબા એને બાબો જ કહે છે. એ આપણા પંચદેવની પૂજા પાઠ અને અભિષેક કરે છે. ઉંમર નાની છે પણ સરસ સંસ્કૃત જાણે છે. રોજ બપોરે સુવર્ણાબાને ધાર્મિક પાઠ વાંચી સંભળાવે છે. દર 11 સત્યનારાયણની કથા કરે છે. સરસ ભજન ગાય છે. લાલજી કિશન મહારાજ અને વલ્લભ ચોથા નંબરની રૂમમાં ભેગા રહે છે. ત્રીજા રૂમમાં પાંડુરંગ અને એની પત્ની સાવિત્રી રહે છે. પાંડુભાઈ સબ બંદર કા વ્યાપારી હે. ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ કામ હોય કે કાર રિપેર કરવાની હોય, સિક્યુરિટી કેમેરા કે ઘરના ટીવી સંભાળવાના હોય, બાગકામ હોય કે સ્વિમિંગ પુલ હોય, શોધીને હંમેશા કંઈ કર્યા જ કરતા હોય. સાવિત્રી ઘરની સફાઈ અને ગોઠવણીનું કામકાજ કરે છે. બીજા નંબરની રૂમમાં કાંતામાસી અને વિમળાબેન રહે છે. એ બંને રસોડામાં કિશન મહારાજને મદદ કરે છે. 1 નંબરની રૂમમાં જગદીશ અને જ્યોતિ રહે છે. બંને ગ્રેજ્યુએટ થયેલા છે. બંને સરસ અંગ્રેજી બોલે છે. જગદીશ શેઠજીને ઘરના ઓફિસ કામમાં મદદ કરે છે. અમે એને હોમ મિનિસ્ટર કહીએ છીએ. જ્યોતિ સુવર્ણાબાની પ્રાઇવેટ સેક્રેટરીની જવાબદારી નિભાવે છે. એ ડ્રાઈવ પણ કરે છે. સુવર્ણાબાને જ્યાં જવું હોય ત્યાં જ્યોતિ જ લઈ જાય છે. નાકા પરનો 5 નંબરનો રૂમ આપણા ગેસ્ટ રૂમ જેવો જ છે. સ્ટાફ મેમ્બરના જે કોઈ મહેમાન બહાર ગામથી આવે તેમને એ રૂમમાં ઉતારો આપવામાં આવે. શેઠજીએ અમારા જીવનમાં કોઈ અધૂરપ રાખી નથી. અમે અમારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજીએ છીએ. દાદાજીએ ઓળખવિધિનું સમાપન કર્યું. બધા ઊભા થયા. વલ્લભે બુલંદ અવાજે શાંતિ મંત્ર ભણ્યો. મંત્ર પછી કાંતામાસીએ કિશન મહારાજે તૈયાર કરેલી પાઉંભાજી અને ગુલાબજાંબુની 3 ડીશ તૈયાર કરી શેઠજી, શેઠાણીબા અને શ્વેતાને આપી. બધા પોતપોતાની રીતે વાનગી માણવા લાગ્યા. સંપૂર્ણ મુક્ત વાતાવરણ હતું. સૌને વધારે મોકળાશ મળે એ હેતુથી સુંદરલાલ અને સુવર્ણાબેન પોતાના બેડરૂમમાં ચાલ્યા ગયા. એમને પગલે શ્વેતા પણ પોતાના નવા રૂમમાં ગઈ. પસંદ કરેલો રૂમ આશ્ચર્યજનક રીતે ડિનર દરમિયાન તૈયાર થઈ ગયો હતો. માર્બલ ફ્લોરની ઉપર જૂની કાર્પેટને બદલે 1 ઇંચ જાડો સુંદર અફઘાન રંગ આવી ગયો હતો. બાલ્કની ડોર પાસે નવા ડ્રેપ્સ લાગી ગયા હતા. રેફ્રિજરેટરમાં દૂધ, આઈસ્ક્રીમ વગેરે મુકાઈ ગયું હતું. બાલ્કનીમાં નેતરની ચેર લટકતી હતી. બાલ્કનીમાં કાચનું નાનું ટેબલ
અને 2 ચેર મુકાઈ ગઈ હતી. રૂમના ટેબલ પર તાજા રાતરાણીના ફૂલોનો ગુલદસ્તો મધમધતો હતો. અક્ષયના રૂમમાંથી એની 2 સૂટકેસ પોતાના ક્લોઝેટમાં આવી ગઈ હતી. આ વ્યવસ્થા માટે દાદાજીએ જ બધાને કામે લગાવી દીધા હતા. સ્ટાફમાં બધાને જણાવી દીધું હતું કે નાના શેઠને એકદમ બિઝનેસ અંગે પેરિસ જવાનું થયું અને શ્વેતા મેડમ પાસે વિઝા ન હોવાથી એ મુંબઈ પાછા આવી રહ્યા. દાદાજીને દરેક વાત સૌ શંકા વગર સ્વીકારી લેતા. શ્વેતા વિચારતી હતી એના સસરા ન પામી શકાય એટલી ઊંચાઈઓએ ઊભા હતા. બધું જ સરસ હતું, પણ અક્ષય પોતાના લગ્ન જીવનનું શું? પોતે વરને પરણી હતી કે ઘરને? બીજી સવારે જ્યારે શ્વેતા શાવર લઈને પોતાના રૂમમાંથી બહાર નીકળી ત્યારે સુંદરલાલ શેરખાન સાથે ઓફિસ જવા નીકળી ચૂક્યા હતા. એણે ગૃહ મંદિરમાં જઈ દીવો પ્રગટાવ્યો. સુવર્ણાબેન માળા કરતા હતા. વલ્લભ કોઈક પાઠ કરતો હતો. શ્વેતાએ જય શ્રી કૃષ્ણ કહી સુવર્ણાબેનની ચરણરજ માથે ચડાવી. કાંતામાસીએ આવીને પૂછ્યું, બેન, તમને બ્રેકફાસ્ટમાં શું ભાવશે? માસી, મેં હમણાં જ કોફી પીધી છે, અત્યારે કંઈ જ ઈચ્છા નથી. આજે ઉઠવામાં ખૂબ મોડું પણ થયું છે. હવે તો બાની સાથે લંચ જ લઈશ. જ્યારે વહેલા ઉઠાય ત્યારે અમારી સાથે જ બ્રેકફાસ્ટ લેશે તો અમને ઘણું ગમશે. શ્વેતાને સમજાયું નહીં કે આ સૂચન માત્ર અપેક્ષા હતી કે ટકોર હતી. શ્વેતા ફરી એના રૂમમાં આવી. જોયું તો પાંડુરંગ એના રૂમમાં 2 હેલ્પર સાથે દિવાલ પર મોટો ફ્લેટ ટીવી ફિક્સ કરતો હતો. ટેબલ પરના ટીવીની જગ્યાએ એક ડેસ્કટોપ અને એક લેપટોપ કોમ્પ્યુટર આવી ગયું હતું. ક્લોઝેટના સ્લાઇડિંગ ડોર પર ફૂલ સાઇઝ મિરર આવી ગયા હતા. રેક પર તાજા ન્યૂઝપેપર અને મેગઝીન ગોઠવાઈ ગયા હતા. મેડમ, આ બંને કોમ્પ્યુટરમાં તમારા આઈડી અને પાસવર્ડ એન્ટર કરી દેજો. અહીં 3 ફોન છે. કાળો ફોન જનરલ ફોન છે, બાજુમાં નવો લાલ ફોન ઓફિસમાં શેઠ સાહેબ અને મેનેજરોની ડાયરેક્ટ લાઇનનો છે. સફેદ ફોન આપણા ઘરનો ઇન્ટરકોમ છે. બીજા કોઈ જરૂરિયાત હોય તો મને જરૂરથી જણાવજો. જરૂરિયાતનું વિચારી શકે તે પહેલાં તો આપોઆપ બધી સગવડો થઈ જતી. પાંડુરંગના ગયા પછી શ્વેતાએ પોતાની બેગમાંથી કાઢીને ક્લોઝેટમાં પોતાના કપડાં ગોઠવ્યા. સાથે લાવેલ ફોટો ગોઠવ્યો. એમાં મોટા ભાઈ, ભાભી, સૌરભ અને પોતે હતા. એણે ફોટાને બચીઓ કરી આંખમાંથી 2-4 અશ્રુ બિંદુઓ ફોટા પર ટપકી પડ્યા. માત્ર થોડા જ દિવસ પરનું સરળ જીવન ન સમજાય એવો દૂરનો ભૂતકાળ હોય એવું ભાસતું હતું. એને ઘણી બધી વાતો સમજાતી નહોતી. ધનાઢ્ય પિતાના પુત્ર અક્ષયે ઘરમાં જ સાદાઈથી જ લગ્ન કરવાની જીદ કેમ પકડી? એણે તો પોતાના લગ્નના કેવા કેવા રંગીન સ્વપ્નાઓ જોયા હતા. કેથી સાથે અક્ષય સંકળાયો ન હોત તો પણ એને કેટલું સમાધાન કર્યું હતું. ઓછું ભણતર, જરૂર કરતાં ભરાવ અને ઘવણ શરીર, પોતાના કરતાં 1.5 ઇંચ નીચો, કશી જ સામ્યતા નહીં. આ વર્તમાન મને કેવા ભવિષ્યમાં દોરી જશે? શું અક્ષય કેથીને છોડી મને સ્વીકારી શકશે? અરે, અક્ષય મને સ્વીકારે તો પણ હું એને હૃદયથી સ્વીકારી શકીશ? એણે તો કલ્પના પુરુષ જ ઘડ્યો હતો. ટોલ અને હેન્ડસમ, પ્રોફેશનલ અને સ્માર્ટ, રોમેન્ટિક, લવિંગ અને કાઇન્ડ પર્સન. એને બદલે મળ્યો તો અક્ષય, જેનામાં ઈચ્છિત એક પણ ગુણ નહોતો. શું ધન અને સાહેબીને જ ખાતર જ જિંદગીભર પીસાતી રહું? સુંદરલાલની પસંદગી સમાજ માન્ય છે, અક્ષયની પસંદ સમાજ માન્ય નથી. સ્પષ્ટ છે કે કેથીએ પ્રેમ ખાતર નહીં પણ ધન ખાતર અક્ષય પર કબજો જમાવ્યો છે. શું મારે પણ ધન લાલસાને કારણે જ અક્ષયને પોતાનો કરવાનો છે? મારામાં અને કેથીમાં ફેર શું? બુદ્ધિશાળી તર્કનો સીધો સાદો ઉત્તર મેળવવા મથતી શ્વેતાને કાંતામાસીએ જાગૃત કરી. બેન, શેઠાણીબા લંચ માટે તમારી રાહ જુએ છે. લંચ પત્યું. શ્વેતા બેટી, તું કોઈ ખાસ કામમાં રોકાયેલી ન હોય તો અમારા રૂમમાં આપણે બેસીએ. મારે થોડી વાતો કરવી છે. બા, મને પૂછવાનું ન હોય. હું તો તમારી દીકરી છું, આજ્ઞા જ કરવાની હોય. ચાલો આપણે ઉપર જઈએ. બંને એલિવેટરમાં ઉપર ગયા.
સુવર્ણાબેને શ્વેતાના રૂમમાં જરા ડોક્યું કર્યું. પોતાના રૂમમાં શ્વેતા સાથે દાખલ થયા. એમણે ફોન કરી જગદીશને બોલાવ્યો. અરે ભઈલા, આટલા નાના રૂમમાં તો મેડમ ગૂંગળાઈ મળશે. બાજુની રૂમ વચ્ચે ડબલ ડોર મુકાવી સ્લીપિંગ એરિયા અને સ્ટડી એરિયા અલગ કરી નાખો. 2 દિવસમાં બધું થઈ જવું જોઈએ. અને બીજું, હમણાં કોઈનો પણ ફોન મને આપતો નહીં. હું જરા શ્વેતા સાથે રોકાયેલી છું. સારું બા, કહીને જગદીશ વિદાય થયો. સુવર્ણાબહેને એમના રૂમના બારણા બંધ કર્યા. બંને સોફા પર બેઠા. સુવર્ણાબેને રિમોટ કંટ્રોલથી શેડ બંધ કર્યા. સીલિંગ પરની રિસેસ લાઇટ્સ રૂમમાં આછો પ્રકાશ રેલાવતી હતી. સોફા સામેની દિવાલ આગળ સીલિંગમાંથી સ્ક્રીન ઉતરી આવી. ઓડિયોમાંથી હળવા સંગીત સાથે સ્લાઇડ શો શરૂ થયો. સુવર્ણાબેન એક બાળકને હાથમાં લઈને ઘરમાં પ્રવેશતા હતા. હું અક્ષયને લઈને મુંબઈ આવી ત્યારનો ફોટો છે. એક પછી એક સ્લાઇડ વિલીન થતી ગઈ અને નવી ઉભરતી ગઈ. એક પિક્ચરમાં સુવર્ણાબેન અને અક્ષય પર સુંદરલાલ ગુલાબના ફૂલોની વર્ષા કરતા હતા અને દાદાજી ચોખાની વર્ષા કરતા હતા. બંગલો આ ન હતો, નાની રૂમ દેખાતી હતી. બીજા એક પિક્ચરમાં અક્ષય ઘોડિયામાં સૂતેલો હતો અને સુંદરલાલ અને સુવર્ણાબેન હિંચકો નાખતા હતા. ત્યાર પછીની એક સ્લાઇડમાં અક્ષયે સુવર્ણાબેનની પાછળથી આવીને આંખો બંધ કરી હતી. એક ફોટામાં સુંદરલાલ ઘોડો બન્યા હતા અને અક્ષય તેમની પીઠ પર બેઠો હતો. હાથમાંની નાની ચાબુક ફટકારતો હતો. એક ફોટામાં સુંદરલાલ અને સુવર્ણાબેન ચોપાટી પર ભેળ ખાતા હતા અને અક્ષય એમના ખભા પર બેસીને આઈસ્ક્રીમ ખાતો હતો. ત્યાર પછીની ઘણી સ્લાઇડ ફાસ્ટ ફોરવર્ડ થઈ ગઈ. એકદમ તેના લગ્નની થોડી સ્લાઇડો શરૂ થઈ. અક્ષયની મનાઈ છતાં શેઠજીએ જગદીશ પાસે લેવડાવી હતી. દંપતીના હસ્તમેળાપ અને મંગળફેરા ફરાતા દ્રશ્યો હતા. તેમાં સુવર્ણાબેન શ્વેતાના કાનમાં કંઈક કહેતા હતા. ત્યાં સ્લાઇડ ફ્રીઝ થઈ. તને કંઈ સમજાય છે? સુવર્ણાબેને શ્વેતાને પૂછ્યું. ઉત્તરની રાહ જોયા વગર જ તેમણે આગળ ચલાવ્યું. મેં અને બીજા 4 જણાએ તને આશીર્વાદ આપ્યા હતા. અખંડ સૌભાગ્યવતી ભવ. આ એક માના પોતાની વહુને અપાયેલા આશીર્વાદ હતા. એક બાપ લાડ જતનથી ઉછરેલા જીવિત દીકરાના નામનું નાહી નાખે અને નવી પરણેલી વહુ વૈધવ્યના સફેદ કપડાં પહેરી ઘરમાં શોક મનાવતી હોય એ કઈ માથી સહન થાય? અત્યારે તો તું અમારી દીકરી બનીને રહે છે, પણ એકવાર મારી જગ્યા, માની જગ્યા લઈને જો. તું કેટલું તારા પેટમાં સમાવી શકશે? હું બીજું કંઈ માંગતી નથી. તારી પાસે એકમાત્ર ભીખ માંગુ છું બેટી. આ વૈધવ્યનો લિબાસ છોડી દે. મારા પર આટલી દયા કર. સાસુ વહુ બંને લાંબો સમય નિશબ્દ રહી આંસુ વહાવતા રહ્યા. ફરી સુવર્ણાબેને શરૂ કર્યું. બાપ ઘડાયેલ સફળ બિઝનેસમેન છે. પુત્રને પોતાની જાયદાદ અને ઇન્વેસ્ટમેન્ટ ગણે છે. શક્તિ અને કાબેલિયતના એ પરીક્ષક છે. જ્યારે અક્ષય એમના માપદંડમાં ઊંડો ઉતર્યો ત્યારે અચાનક એની નજર તારા પર પડી. તું 10 વર્ષની હતી ત્યારથી જ મને કહેતા, મેં અક્ષય માટે એક ઉમદા છોકરી શોધી કાઢી છે. એ છોકરી જ એને અને આપણને તારશે. બસ એને તારા પર મદાર કે તું જ એના સાચા માર્ગે લાવશે. તારા ઘડતરમાં એમનો પરોક્ષ ફાળો ઓછો નથી. જો તને તારા પર આત્મવિશ્વાસ ન હોય તો મને કહી દે. હું બાપુજીને સમજાવી દઈશ. તને માનપૂર્વક સુભાષિત આ સાથે ડિવોર્સ અપાવી દઈશું. પણ આ ઘરમાં વૈધવ્યું છોડવું જ પડશે. મારાથી સહન નથી થતું. આ બા એક વિનંતી છે. લાલ રંગ સિવાય બધા રંગના કપડાં પહેરીશ. જ્યારે અક્ષય મને સ્વીકારશે અને શેથામાં સિંદૂર પૂરશે ત્યારે લાલ પાનેતર પહેર્યા પછી લાલ રંગના વસ્ત્ર પહેરીશ. મારી રીત અલગ હશે. કેટલાક નિર્ણયો કઠોર હશે. હું અક્ષયને સાચો અક્ષય બનાવીશ. મારા પર શ્રદ્ધા રાખી આશીર્વાદ આપો. મારું બળ વધારતા રહેજો. બા, આમાંથી મને એક અક્ષયનો અને એક અમારા બંનેનો ફોટો કઢાવી આપો ને. મારે મારા રૂમમાં ટેબલ પર મૂકવો છે. સુવર્ણાબેન ખુશ થઈ ગયા. એણે જગદીશને બોલાવ્યો. શ્વેતાના હાથમાં આલ્બમ મૂક્યું. આમાંથી તને જે ફોટો ગમે તેની કોપી જગદીશ કાઢી આપશે.
શ્વેતાએ 2 ફોટા પસંદ કર્યા, એક એકલા અક્ષયનો અને એક લગ્ન વખતે પાડેલો સંયુક્ત. જગદીશભાઈ, આ બંનેની 2 કોપી કાઢીને ટેબલ ટોપ ફ્રેમ કરાવી શકશો? બીજી એક કોપી વોલેટ સાઇઝની બનાવડાવજો. આખા ઘરમાં બધા એને જગદીશ જ કહેતા. પહેલીવાર માત્ર શ્વેતા મેડમે જ જગદીશભાઈ કહ્યું. જગદીશ પોરસાયો. સ્યોર મેડમ, મને મેડમને બદલે બેન કહેશો તો ચાલશે. નો મેડમ, લાલજીના વટ હુકમ વિરુદ્ધ કોઈથી ન જવાય. ત્રણે ખડખડાટ હસી પડ્યા. વાતાવરણ હળવું થઈ ગયું. સુવર્ણાબેનના ચહેરા પર એક અનેરા સંતોષની સુરખી દેખાઈ. એમણે લાગણીપૂર્વક શ્વેતાનો હાથ પોતાના હાથમાં લઈ જાણે વિનંતી કરતા હોય એમ કહ્યું, મારા એકના એક દીકરાને માત્ર વોલેટમાં જ નહીં પણ હૈયામાં પણ સાચવજે. શેઠ પરિવારથી છૂટા થઈ જવું કે પરિવારમાં સમાઈ જવું એ નિર્ણયમાં લોલકની જેમ ઝોલા ખાતી શ્વેતા હજુ પણ સાસુજીની અપેક્ષા સંતોષી શકશે કે કેમ એ અંગે શંકાશીલ હતી. સુવર્ણાબેનના ચહેરા પર એક અનેરા સંતોષની સુરખી દેખાઈ. એમણે લાગણીપૂર્વક શ્વેતાનો હાથ પોતાના હાથમાં લઈ જાણે વિનંતી કરતા હોય એમ કહ્યું, મારા એકના એક દીકરાને માત્ર વોલેટમાં જ નહીં પણ હૈયામાં પણ સાચવજે. શેઠ પરિવારથી છૂટા થઈ જવું કે પરિવારમાં સમાઈ જવું એ નિર્ણયમાં લોલકની જેમ ઝોલા ખાતી શ્વેતા હજુ પણ સાસુજીની અપેક્ષા સંતોષી શકશે કે કેમ એ અંગે શંકાશીલ હતી. તો મિત્રો આગળ જોઈએ, શું શ્વેતા તેની સાસુને ખડી ઉતરશે? બરાબર આ જ વખતે અક્ષય સ્વિટ્ઝરલેન્ડથી ટ્રેનના ફર્સ્ટ ક્લાસ પ્રાઇવેટ કમ્પાર્ટમેન્ટમાં કેથી સાથે ઇન્ટરલેકન જઈ રહ્યો હતો. ઇન્ટરલેકન અલ્પ્સના પહાડી સૌંદર્ય માટે વિશ્વવિખ્યાત છે. વિન્ટર અને સમર સ્પોર્ટ્સ માટે આખા યુરોપમાંથી સહેલાણીઓ ત્યાં ઉતરી આવતા હતા. એ વિસ્તારમાં બોલિવૂડની અનેક ફિલ્મો ઉતરી ચૂકી હતી. અક્ષય અને કેથીને સ્પોર્ટ્સ જાણે સાથે કોઈ સ્નાન સૂતક ન હતું. એઓ તો માત્ર મોજ મજા માટે જ જઈ રહ્યા હતા. આછા ભૂરા કાચની બારીમાંથી દેખાતી લીલીછમ વનરાજી વાળા નયનરમ્ય પહાડો પાછળ સરતા જતા હતા. ટ્રેન આગળ વધતી હતી. કુદરતી સૌંદર્ય રમણીય હતું પણ અક્ષય બીજું જ કુદરતી સૌંદર્ય માણતો હતો. કૃત્રિમ ખોટા અવાજો કાઢતી કેથી ખરેખર તો વિચારતી હતી કે કેથી કેવી રીતે કરોડોની મિલકતની માલકીન બનવું. બિચારા અક્ષયને ખબર ન હતી કે ખરેખર તો એ સંવેદના વગરના સિલિકોનના ગોળાઓ રમાડીને ખુશ થતો હતો. અક્ષય તો મૂર્ખ હતો. બાપે કહ્યું કે દીકરા, ચિંતા કર્યા વગર મજા કર. બસ જરા એ શ્વેતાળી વિશે વિચારતો નથી. પણ કેથી ખરેખર વિચારતી હતી. એ ક્યાં અદૃશ્ય થઈ ગઈ? શું આત્મહત્યા કરી હશે કે કોઈ કિડનેપ કરી ગયું હશે? મારી જાણ બહાર અક્ષયે પતાવી દેવાનો કોઈની સાથે પ્લાન તો નહીં કર્યો હોય ને? અનેક વિચારોમાં અટવાયેલી હતી. કમ્પાર્ટમેન્ટનું ડોર નોક થયું. કેથીએ પૂછ્યું, હુ ઇઝ ધેર? ધીસ ઇઝ યોર ફોટોગ્રાફર જીમ. આઈ હેવ કોમ્પ્લિમેન્ટરી ડ્રિંક્સ ફોર યુ મેડમ. ઇટ્સ ઓપન, કમ ઓન. જીમ ટ્રેમાં બ્લેક લેબલ આઈસ બકેટ અને ચિલ્ડ ગ્લાસીસ સાથે કમ્પાર્ટમેન્ટમાં દાખલ થયો. એના ગળામાં કેમેરો લટકતો હતો. મે આઈ ટેક કપલ ઓફ પિક્ચર પ્લીઝ? ગો અહેડ, કેથીએ જવાબ આપ્યો. અર્ધનશામાં રાચતા અક્ષયે હાથ ખસેડવાની પણ દરકરાર કરી નહીં. યોર અનફર્ગેટેબલ મેમરીઝ પ્રોગ્રામ હેઠળ પાર્ક હોટેલ મેનેજરે એમને એક ફોટોગ્રાફર આપ્યો હતો. એ આ બંનેની આજુબાજુ ઘૂમતો રહેતો. અનેક ફોટા પડતા રહ્યા. છેલ્લે દિવસે એમને હાર્ડકવર ગોલ્ડન આલ્બમ મળવાનું હતું. કેથી નિસંકોચ ફોટા પડાવીએ રાખતી હતી. કેથીનો ઉદ્દેશ્ય જુદો જ હતો. જો કોઈ રીતે અક્ષય ભટકી જાય તો એને બ્લેકમેલ કરવામાં આ ફોટાઓ ઉપયોગી થાય. વિકૃત ફોટાઓનો ઉપયોગ કરી ખોટી પ્રેગ્નન્સીનો દેખાવ પણ કરી શકાય. બધાની જુદી જુદી ગણતરીઓ હતી. શેઠજીને રોજના અનેક ફોટાઓ પર્સનલ ઈમેલ એડ્રેસ પર મળતા રહેતા. શ્વેતા સાચી હતી અને અક્ષય કેટલો જૂઠો અને લબાડ પુરવાર થયો હતો. દરેક ફોટા પર ટાઈમ અને ડેટ હતા. ફોટાની નીચે સ્થળ પણ પ્રિન્ટ થતું હતું. બધી રીતે સફળ થયેલા સુંદરલાલ શેઠ અક્ષયને ઘડવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા હતા.
બંધ બારણે ડિનર લેવાતું હતું. આખા દિવસની પ્રવૃત્તિની વાતો થતી હતી. સામાન્ય રીતે જ્યારે ડાઇનિંગ રૂમના આગળ પાછળના દરવાજા બંધ હોય ત્યારે ગણપત કાકા જ હાજર હોય. એ સાથે બેસીને જ ડિનર પણ લે અને સર્વ પણ કરે. આજે ગણપત કાકા હતા, પણ સર્વ કરવાની જવાબદારી શ્વેતા સંભાળતી હતી. શેઠજીની નજરે નોંધ્યું હતું કે શ્વેતાએ આજે સફેદ ડ્રેસને બદલે આછા લીલા રંગની સાડી અને લીલી બંગડી પહેરી હતી. નાનકડો લીલો ચાંદલો કપાળ પર ચમકતો હતો. શેઠજીને પરિવર્તન ગમ્યું, પણ ભાવ પ્રદર્શન અંકુશમાં રાખ્યું. મેં શ્વેતાને મોકળાશ રહે એટલા માટે બંને રૂમ વચ્ચે મોટા ડબલ ડોર મૂકીને સ્લીપિંગ અને સિટિંગ એરિયા જુદા કરી નાખવા કહી દીધું. સુવર્ણાબેને વાત શરૂ કરી. હા, તમારી વાત બરાબર જ છે. શ્વેતા કંઈ ટેમ્પરરી ગેસ્ટ તો નથી. આટલી નાની જગ્યામાં બિચારી ગૂંગળાઈ જાય. મને એમ થાય છે કે આ જગ્યા પણ સાંકડી પડે તો આપણે આપણો રૂમ ને શ્વેતાને આપીશું. ના બાપુજી, મારે માટે તો અત્યારનો રૂમ પણ ઘણો મોટો છે. ખરેખર તો છે, તેમનું તેમ જ રાખીએ. કશી ભાંગતોડ કરવાની જરૂર નથી. અરે દીકરી, થોડા સમય પછી તું જ કહેશે કે હવે તો આ બંગલો પણ નાનો પડે છે. અમે ચાલીની રૂમમાં રહેતા હતા ત્યારે સુવર્ણા દેવી પણ તારી જેમ જ કહેતા હતા. હવે મારી વાત, આજે ઓફિસમાં જાહેર કરી દીધું છે કે સોમવારથી યોગેશભાઈ શિવરાજમાં જવાના છે. આવતીકાલે સાંજે ક્રિષ્ના પેલેસમાં એમનો વિદાય સમારંભ રાખ્યો છે. શ્વેતા અંગે થોડી જુદી રજૂઆત કરી છે. બધાને જણાવ્યું છે કે યોગેશભાઈના વિદાય સમારંભમાં હાજર રહેવા માટે શ્વેતા સ્વિટ્ઝરલેન્ડથી 2 દિવસ વહેલી આવી છે. હેમાલી ભાભી અને સૌરભ પણ આવશે. શિવુ, પાર્વતી બેન અને એમની ગ્રેન્ડ ડોટર રાજુની દીકરી પ્રાચી પણ આવશે. 4 વાગ્યા પછી બધા ટ્રાન્ઝેક્શન્સ પ્રોગ્રામ ટ્રેનિંગ પર મૂકી દઈશું. તમો જગદીશની સાથે આવી જ રહેજો. સાથે ગણપત કાકાને પણ લેતા આવજો. બરાબર 4 વાગ્યે આવી રહેવાય એ રીતે નીકળજો. પરમ દિવસે એટલે કે શનિવારે સુવર્ણા અને શિવરાજની જોઈન્ટ ઇન્ટ્રોડક્ટરી મિટિંગ એબરોઈમાં રાખી છે. શિવરાજના ઓફિસર્સ અને આપણી અમદાવાદ, દિલ્હી અને ચેન્નઈના બ્રાન્ચ મેનેજર્સ અને ફાઇનાન્શિયલ વર્લ્ડના 10 મોટા માથાઓ આવશે. શિવ યોગેશને ઇન્ટ્રો કરશે અને હું શ્વેતાને. એનું કામ શરૂ કરશે. અને બીજું, સુવર્ણા ફાઇનાન્સ તરફથી આજ સુધી આપેલી સેવા બદલ વેવાઈને 2 લાખનો ગિફ્ટ ચેક આપવાનો વિચાર રાખ્યો છે. કેમ, બરાબર ને? સુવર્ણાબેને શેઠ સામું જોયા જ કર્યું. કેમ બોલતા નથી? ચેકની રકમ કેમ વધારે છે? ના, ઓછી છે. શિવુભાઈ તમને શું કહે છે ખબર છે ને? ચિંગુસ બન્યા. યોગેશભાઈએ નીચું મોં રાખીને શરમમાં વધારો માંગ્યો નહીં. વગર માંગીએ તમે કંઈ આપ્યું નહીં. અરે, તમને ખબર છે કે આજકાલના કોમ્પ્યુટરવાળા છોકરાઓ 80-90 હજાર મહિને કમાય છે. એમની ગિફ્ટ 5ની કરો. બીજું કે મીટિંગમાં વેવાઈ ન કરતા. વેવાઈ કહેશો તો છોકરીના ઘરનું એમને કશું ખપશે નહીં. આ ગિફ્ટ નથી, આ તો બિઝનેસ એપ્રિસિએશન છે. રકમ જાહેર કરવાની જરૂર નથી. એક વધારાનું સૂચન, આ છોકરીનો પગાર પણ ડબલ કરી દો. અમેરિકન કંપનીમાં એના લેવલના ડાયરેક્ટરને કેટલો પગાર મળે છે એ જાણો છો? ભલે હું તમારા જેટલું ભણી નથી તો એ ઇન્ટર પાસ તો છું જ ને. સુવર્ણાબેન સાડીનો છેડો સરખો કરતા ઊંચી ગરદન રાખી બોલતા હતા. શેઠજી મરક હસતા તેમની સામે જોતા હતા. એમણે સલામ મારીને હસતા કહ્યું, યસ બોસ, ઇટ વિલ બી ડન એઝ પર યોર ઓર્ડર. એનીથિંગ એલ્સ બોસ? હા, આવતીકાલે હું અને શ્વેતા સવારે જગદીશને લઈને રૂપમ ડ્રેસીસમાં જે શ્વેતા માટે શોપિંગ કરવા જવાના છીએ. અને શ્વેતા દીકરી, કાલે સવારે તું સ્વિટ્ઝરલેન્ડથી આવી હોય તેમ હેમાલી ભાભીને ફોન કરી દેજે. સ્વિસ કોન્સ્યુલેટ પાસે એક સ્વિસ સ્ટોર છે. ત્યાં સ્વિસ ચોકલેટ, ચીઝ અને ગિફ્ટ આઇટમ મળે છે. ત્યાંથી થોડી વસ્તુઓ હેમાલી અને સૌરભ માટે લઈ લઈશું.
આજે સવારથી જ શ્વેતા સુવર્ણાબેનનું વિવિધ રંગી વ્યક્તિત્વ અનુભવતી હતી. ડિનર પછી પહેલીવાર સુવર્ણાબેનને શેઠજી માટે પાન બનાવતા જોયા એ વિચારતી હતી, વન પર્સન મલ્ટિપલ પર્સનાલિટી. શું આ ઘરમાં મારે પણ મલ્ટી કલર પર્સન બનવું પડશે? તો મિત્રો, આજનો અંક તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને મારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. ફરી મળીએ આવતા અંકમાં. ત્યાં સુધી આવજો.